દેવમોગરા ગુજરાતના નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ ડુંગરાળ તેમજ જંગલ વિસ્તારમાં આવેલું છે. દેવમોગરા ખાતે જૂની પરંપરા મુજબ દર વર્ષે યાહામોગી, પાંડોરી, દેવમોગરા માતાજીનો મેળો ભરાય છે. આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ દેવમોગરા માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે. દેવમોગરા માતાજીએ આદિવાસીઓની કુળદેવી છે અને અહીં મહાશિવરાત્રિના તહેવારના સમયે માતાજીનો મેળો ભરાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી આદિવાસીઓ તેમજ અન્ય લોકો માતાજીના મેળામાં દર્શનાર્થે આવે છે. મેળામાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી જોવા જેવી હોય છે. આ મેળામાં રાતે અલગ અલગ ગામના આદિવાસી રોડાલી નામક નાચગાન કરે છે. દેવમોગરા માતાજીના મંદિરે લાઇનબદ્ધ શિસ્તબદ્ધ ઊભા રહીને ભક્તો દેવમોગરા માતાજીના દર્શન કરે છે. કંકુ, ચુંદડી, શ્રીફળ કે અનાજ ચઢાવીને દેવમોગરા માતાજીની માનતા પૂરી કરે છે અને પાવન થાય છે. દેવમોગરા માતાજીના મંદિરની આસપાસ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓની દુકાનો મંડાય છે. આદિવાસી વસ્ત્રો પરિધાન કરેલા આદિવાસીઓ મેળામાં મહાલે છે. જાણે આદિવાસી સંસ્કૃતિ સોળે કલાએ ખીલી ઉઠી હોય એવા દ્રશ્યો સર્જાય છે.